એમ છે સારું. એકદમ શું બનાવો છો તમે? અમે થેપલા, ખીચડી કઢી, પોકેટ પરાઠા, પંજાબી બધી જ વસ્તુ બનાવીએ. જે ની બધી વસ્તુ બનાવીએ. અને અત્યારે અમારો મેઇન મેનુ છે ખીચડી કઢી અને થેપલા, પોકેટ પરાઠા. 3 વસ્તુ મેઇન મેનુ છે. ને ઓર્ડર લઈએ છીએ. જે મોટા મોટા પાર્ટીના હોય, નાના મોટા હોમ ડિલિવરી ફ્રી કરી આપીએ છીએ. ફાર્મ હાઉસના ઓર્ડર હોય તો ફાર્મ હાઉસના ઓર્ડર લઈએ. કોઈ પાર્ટી હોય, કોઈ રિસેપ્શન હોય, બધી વસ્તુના ઓર્ડર લઈએ. અને તમે અહીંયા કોઈ બી વસ્તુ બનાવી આપો, તમે જે આ નામ કીધા. અને તમારું ફેમસ છે શું છે? ફેમસ પોકેટ પરાઠા, થેપલા અને ખીચડી કઢી 3 અમારી મેઇન આઈટમ છે. તો કાંઈ નહીં, કોઈ બી એક વસ્તુ તમે બનાવો, આપણે ટ્રાય કરીએ. ઓકે ઓકે, ચાલો. અને આવ્યું ક્યાં છે જરાક એડ્રેસ કહી દેજો ને. મોટા વરાછા, VIP સર્કલ, નવી ખાઉદરા ગલી, ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે. ઓકે, ચાલો. તો બેન, તમે આ જે રેસીપી બનાવો છો એનું નામ શું છે? આ પોકેટ પરાઠા છે. આ મારી પોતાની રેસીપી છે. મેં મારી જાતે મારી યુનિક વસ્તુ કંઈક બનાવું છું કે લોકોને પસંદ આવે. બધાને કંઈક નવું જોતું હોય માર્કેટમાં. ને આમાં ચીઝ ને બટર ને બધી વસ્તુ આવે. અને મેં નામે મેં જાતે આપ્યું પોકેટ પરાઠા. ઓકે, તો હવે તમે પોકેટ પરાઠા બનાવો છો એમ ને? હા, ચાલો. પરાઠા ફ્રેન્કી જેવા બને. ફ્રેન્કી ટાઈપ ઓફ છે, પણ શેપ ચેન્જ કરી નાખ્યો. અને મેંદો હોય, આ સીઝવન ચટણી ને માયોનીઝ છે ને? હા, અને કેચઅપ, ટોમેટો. આનો બહુ સારો રિસ્પોન્સ છે. બધા કસ્ટમરને એટલો પસંદ આવે ને, જે ખાઈને ગયા ને બીજી વખત એમ કે પોકેટ પરાઠા બનાવો. શું વાત છે! બહુ જ પોકેટ પરાઠા રિસ્પોન્સ બહુ જ સારો છે. બધાને એટલો, છોકરાઓને મોટાને બધાને એટલું પસંદ એનું છે ને. લિમિટ બાર. હા, એક વખત ખાઈને ગયા ને, એ એક ભાઈ એવા હતા, એ કે પોકેટ પરાઠા ટ્રાય કરાવો. સરસ લાગ્યું. એ લોકો બધા પાર્ટી કરતા હતા, ડ્રિંક કરતા હતા, એને બાઇટિંગમાં લીધી. એટલું લોકો ખાવાનું પસંદ કરે. આપણે ચીઝ ની ક્યુબ, અમૂલ ચીઝ ને? અમૂલ, પ્યોર અમૂલ. વાહ. લોકોને ખવડાવવાનું તો વ્યવસ્થિત અને સારું જ ખવડાવું. હું ઇસ્કોન મંદિરમાં છું, હરે કૃષ્ણ. અમારામાં એક રૂલ્સ છે કે આપણે દાન પુણ્ય નથી કરી શકતા. એટલી બધી તાકાત નથી આપણામાં કે કોઈને ફ્રીમાં ખવડાવીએ છીએ. પૈસા લઈને ખવડાવવું તો શુદ્ધ અને ચોખ્ખું ખવડાવવું. હા, એ બરાબર છે. આપણા હિસાબે કોઈ બીજે તબિયત ખરાબ ના થાય. કોઈ બટરમાં માંગે, કોઈ તેલમાં માંગે, પણ બટર કરતાં તેલનો રિસ્પોન્સ સારો. તેલ વધારે બેટર રહે આના માટે. એવું છે એમ? હા, ક્રન્ચી અને સરસ થાય. બટરમાં થોડુંક એ થઈ જાય, ક્રન્ચી કરવું હોય તો તેલમાં પડે એટલે મસ્ત થાય. કોઈ પણ વ્યક્તિને લેબોરેટરી કરાવવાની છૂટ, કઈ પણ વસ્તુ ભેળસેળ વાળી નહીં, શુદ્ધ અને ચોખ્ખું. એકદમ ચોખ્ખી ને પ્યોર વસ્તુ આવી ગઈ. આ પોકેટ પરાઠા છે એની પ્રાઇસ શું છે? 50 રૂપિયા. 50 રૂપિયા. ઓનલી 50 રૂપિયા. આ વસ્તુ તમે વેસુમાં ખાવા જાવ એટલે 150 થી 200 રૂપિયા ઓછામાં ઓછું પ્રાઇસ હોય. આપણે એરિયા પ્રમાણે ઓનલી 50 રૂપિયા લઈએ છીએ કે નાના માણસ હોય ને ખાઈ લે. 100 રૂપિયા રેટ કરીએ એટલે બિચારો દેવો તેવો માણસ ખાઈ જાય. બાકી એક વખત ખાઈ અને ભાવી ગયું હોય એ 200, 150 ના 50 ના 200 દઈને જાય એટલી ગેરંટી. એને એટલું પસંદ આવે.
એકવાર ટેસ્ટ કરો, ટ્રાય કરો અને પછી મને આનું લિસ્ટ કરતા